એક પૌરાણિક કથા મુજબ ભગવાન કૃષ્ણના કુળદેવી કહેવાય છે એ હરસિદ્ધિ માતાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું એની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધિ માતાજીની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થઈ માતાજી કોયલા ડુંગર પર પ્રગટ થયા અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે. માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે 56 કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ. માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતા 56 કોટી યાદવો અને ભગવાન શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે 400 જેટલા પગથિયા છે. એક લોકવાયકા મુજબ દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં શ્રીફળ પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે. એકવાર કચ્છના વેપારી ઝઘડુશા તેમના 7 વહાણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા, પરંતુ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા, એટલે તેમના 6 વહાણ ડૂબી ગયા. 7મું વહાણ બચાવી લેવા માટે શેઠ ઝઘડુશાએ માતાજીને પ્રાર્થના કરી. તેની કરુણાભરી પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે શેઠ ઝઘડુશાએ કહ્યું કે માતાજી, તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વહાણ ડૂબે નહીં એવી મારી વિનંતીનો સ્વીકાર કરો. માતાજીએ ઝઘડુશાની કસોટી કરવા કહ્યું કે જો તું દરેક પગથિયે મને બલિ ચડાવે તો હું નીચે આવું. ઝઘડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક એક બલિ આપતા ગયા, પણ છેલ્લા 4 પગથિયા બાકી રહ્યા હતા ત્યારે બલિ ખૂટી ગયા. એટલે ઝઘડુશાએ પોતાના દીકરા 2 પત્નીઓનો બલિ ચડાવ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજી તેમની ભક્તિ અને નિષ્ઠાથી પ્રસન્ન થયા અને ઝઘડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ અને તમામ બલિઓને સજીવન કર્યા. શેઠ ઝઘડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાયું. બીજી એક લોકવાયકા એવી પણ છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા. આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે. માતાજી અહીં જ્યારે પધારે ત્યારે હિંડોળાનો અવાજ થાય છે અને ત્યાર પછી જ આરતી કરવામાં આવે છે. આરતી બાદ દર્શન થાય છે. બંને મંદિરોમાં મુખ્ય પીઠ પર એક સરખા જ મંત્રો તેમજ દેવીની મૂર્તિઓ પણ લગભગ એક સરખી જ છે. હરસિદ્ધિ માતા ઘણા બધા કુટુંબોમાં કુળદેવી તરીકે પૂજાય છે. અનેક ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ માનતા માને છે અને માનતા પૂરી કરવા માતાજીના મંદિરે પધારે છે. હરસિદ્ધિ માતાજીનું મંદિર આજે પવિત્ર તીર્થ સ્થળ છે. કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં બંને સ્થળે માતાજીના મંદિરો છે, જેના દર્શન કરી ભાવિક ભક્તો કૃતકૃત્ય થાય છે. હરસિદ્ધિ માતાજીને હર્ષલ માતાજી, હર્ષદ માતાજી, હર્ષત માતાજી અને વહાણવટી માતાજી પણ કહે છે. હે માતા હરસિદ્ધિ, અમારી રક્ષા કરો, રક્ષા કરો.